તો અલગ અલગ એજન્સી અત્યારે તપાસમાં લાગેલી છે, પરંતુ આપ સમજો આ મેપના માધ્યમથી કે લાલ કિલ્લો ક્યાં આવેલો છે અને તેના થોડાક જ ડિસ્ટન્સ પર આ મેટ્રો સ્ટેશન આવેલું છે. એટલે લાલ કિલ્લાની નજીક આ સ્ટેશન છે ને ત્યાં ગેટ નંબર 1 પર બ્લાસ્ટ થયો છે. હવે ચાલતી કારમાં બ્લાસ્ટ થયો કે પછી કાર ત્યાં ઊભી હતી, કારણ કે ચાલતી કારમાં બ્લાસ્ટ થયો હતો. અનેક લોકોને એની ઝપેટમાં લેવાનો આ પ્રયત્ન હોઈ શકે છે, અને જો એ કાર ત્યાં હતી તો પહેલે થી જ એ સોચી સમજી સાજિશ જે આપણે કહીએ છીએ ને એ પ્રકારે આ હતું, કારણ કે આતંકી કૃત્ય જેની પુષ્ટિ થઈ ચૂકી છે. આઈઈડી બ્લાસ્ટ છે આ, તેનો મતલબ એ છે કે વિસ્ફોટકો આવ્યા હતા અને એ કારમાં મૂકવામાં આવ્યા હતા. લોકોના કહેવા મુજબ બેટરી બ્લાસ્ટ થયો. લોકો પ્રત્યક્ષદર્શીઓ છે જેઓ ત્યાં, કારણ કે મેટ્રો સ્ટેશનની આસપાસ ઘણા બધા કાર ડ્રાઈવર હતા, કેબવાળા હતા, સાથે પેસેન્જર્સ હતા જેઓ મેટ્રો સ્ટેશનની બહાર નીકળી રહ્યા હતા. કેટલાક લોકો જઈ પણ રહ્યા હતા, પોતાના ઘરે જવાનો પ્રયત્ન કરતા હતા અને એ સમયે જ આ બ્લાસ્ટ થયો. प्रत्यक्षदर्शियों પણ કહેવું હતું કે મોટી સંખ્યામાં લોકો હતા ત્યાં. लगे सीसीटीवी कैमरा, क्योंकि आपको बता दूं कि 7 बजे जैसे ये घटना घटी काफी सीसीटीवी कैमरा फुटेज पुलिस को इससे काफी कुछ इनपुट हासिल होगा, क्योंकि हजारों की संख्या में लोग थे और वहाँ पे लगातार जिस तरीके से कोशिश की जा रही थी बिल्कुल किशोर, मैं आपको बता दूं कि सीसीटीवी कैमरा यहाँ पर कई जगह पर लगे हैं. लाल किले की रेड लाइट जहाँ पर ये धमाका हुआ, बिल्कुल रेड लाइट के पास भी कई सारे कैमरा फुटेज यहाँ पर पुलिस को हासिल होंगे. उसके साथ ही यहाँ पर जिस तरह से ये अब तक कयास लग रहा है कि क्या ये जो धमाका हुआ था चलती गाड़ी में हुआ था, मूव करने वाली गाड़ी में हुआ था, क्योंकि जिस वक्त ये धमाका हुआ गाड़ी में अचानक तेज आग लगी. उसके आसपास जो चल रही गाड़ियां थी दूसरी, वो देख रहे हैं आप, ये टैक्सी नंबर की गाड़ी जिसकी एक पीछे से बैकलाइट जली हुई है क्योंकि ब्रेक मारा गया था चालक के द्वारा. उसके बगल में भी दूसरी गाड़ी है, उसके आगे भी गाड़ी है जहां पर इन्वेस्टिगेशन एजेंसियां यहां पर जांच कर रही हैं. और सबसे अहम चीज कि ये सभी गाड़ियां मूविंग थी, यानी रेड लाइट के पास यहां पर धीमी अगर गति से भी चल रही थी तो इसका मतलब इन गाड़ियों में बैठे हुए लोग भी इंजर्ड हुए. तेज धमाके से आप તો રાજ્યમાં પણ અલર્ટ જાહેર કરાયું છે અને સહયોગી ગીતા આપણી સાથે જોડાઈ ગયા છે. જી ગીતા, દિલ્હીમાં બ્લાસ્ટ, ગુજરાતમાં અલર્ટ. જી, દિલ્હી સહિત ઘણા બધા રાજ્યોમાં એલર્ટ આપવામાં આવ્યું છે, ખાસ તો પોલીસ તરફથી, અને તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ન્યૂઝ 18 ગુજરાતીએ ડીજીપી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સાથે કરેલી વિશેષ વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું કે પોલીસ પેટ્રોલિંગ વધારાશે, નાકાબંધી કરાશે, પોલીસ ફોર્સ વધુ કામે લાગશે. એવું નહીં બને કે માત્ર સરહદી જિલ્લાઓમાં પરંતુ સમગ્ર રાજ્યમાં એલર્ટ આપવામાં આવ્યું છે. જી બિલકુલ, અને જે રીતે આપણા સહયોગી પણ અલગ અલગ વિસ્તારમાં છે તે દ્રશ્યો પણ આપણે લાઈવ બતાવી રહ્યા છે ગીતા, કે અલગ અલગ જે ગાડી છે, કાર છે, ટુ વ્હીલર હોય, તમામનું અત્યારે લાઈવ ચેકિંગ પણ થઈ રહ્યું છે. જી હા, જે એલર્ટનો સંદેશો છે તે એવું નથી કે આવતીકાલથી, એ અબઘડીથી જ અમલમાં છે. અને એટલે જ ડીજીપી વિકાસ સહાયે કીધું કે સમગ્ર તંત્રને એલર્ટ મોડ પર રહેવાનો સંદેશો આપવામાં આવ્યો છે અને રજા પર જેટલા પણ અધિકારીઓ છે તેને પાછા બોલાવી લેવાયા છે. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો રાજ્યના મોટા શહેરો, આમ તો કહેવા જઈએ તો આખા રાજ્યમાં જ અલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે એક શહેરથી આ પ્રકારની જ્યારે ગતિવિધિ ચાલતી હોય છે ત્યારે સ્લીપર સેલ છે એ પણ એક્ટિવ થતા હોય છે. આની પાછળનું જે મોટું કારણ છે આ સુરક્ષા વધારવાનું. તેનો મતલબ જ એ છે કે એક જગ્યાએ આતંકીઓ એક સ્થળને ડિસ્ટર્બ કરે છે, પરંતુ ફક્ત એ સ્થળ સુધી સીમિત નથી રહેતા. એક સ્થળને ડિસ્ટર્બ કર્યા બાદ તે બીજા સ્થળને પણ ચૂઝ કરતા હોય છે એક બ્લાસ્ટ બાદ, કારણ કે અમદાવાદ તેનું સાક્ષી રહ્યું છે. એક બાદ એક જે સિરિયલ બ્લાસ્ટ થયા હતા, ત્યારબાદ ગુજરાતને પણ એ સેન્સિટિવ ઝોનમાં માનવામાં આવે છે, અને એટલા માટે જ ગુજરાતમાં પણ આ તપાસ એજન્સીઓ જે છે એ પણ પોતાની રીતે હિડન રીતે તેઓ તપાસ કરતી હોય છે. અને પોલીસ પણ અત્યારે જાહેર જગ્યાઓ પર, જાહેર સ્થળ પર અત્યારે પહોંચેલી છે અને ત્યાં અલગ અલગ કારની તપાસ કરવામાં આવી રહી છે. એવું તો નથી ને કે દિલ્હીમાં બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આતંકીઓનું જે કૃત્ય છે બીજી જગ્યાએ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવાનું હોય. ખાસ કરીને એવા શહેરો જે અતિ સેન્સિટિવ ગણવામાં આવતા હોય છે. ગુજરાત પણ એ સેન્સિટિવ ઝોનમાં આવે છે. आ चुके होंगे अभी तक, अब तक कोई नहीं है वहाँ. अगर होगा कोई मैं मालूम कर दूंगा. भाई दोनों आओ चलो हटाओ.
તો ઘટના જે સ્થળ છે તેના દ્રશ્યો અમે સતત આપને બતાવી રહ્યા છે 8ના મોત થયા છે, 24 લોકો ઘાયલ થયા છે. દિલ્હીમાં બ્લાસ્ટ, ગુજરાતમાં પણ અલર્ટ. અલગ અલગ એજન્સીઓ પોતાની રીતે તપાસ પણ કરી રહી છે અને આ પ્રકારના સ્લીપર સેલ એક્ટિવ ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. હિડન રીતે પણ તેમની તપાસ ચાલી રહી છે અને એક કારમાં બ્લાસ્ટ થયો, ત્યારબાદ અન્ય વાહનોમાં આગ લાગી. લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ થયો છે અને લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે આ ઘટના બની છે. LNJP હોસ્પિટલના કહેવા મુજબ 9 લોકોના મોત થયા છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર લાલ કિલ્લા પાસે એક જોરદાર અવાજ સંભળાયો હતો અને ત્યારબાદ આગ લાગી હતી. બ્લાસ્ટ બાદ દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. દિલ્હી બાદ મુંબઈમાં પણ હાઈ એલર્ટ જાહેર કરાયું છે.